હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છે બધા? મજામાં? તો મજામાં જશો. આપણે સવારમાં આવી ગયા છીએ, ગિરનાર જાય છીએ, તો તમને દર્શન કરાવીએ. અમે બંને દર્શનભાઈને અમે બે જાય છીએ દર્શન કરવા માટે. તો કેટલી જગ્યાએ અમે જાય છીએ તમે બ્લોગમાં બના રહેજો ને જોજો. હું દશરથભાઈ જાઉં ને ગિરનાર? મિત્રો આપણે 50 પગથિયા ચડી ગયા છે, તો ત્યાં એક બાળકને શિકાર કરી લીધો હતો એક સાવજે. પણ મિત્રો જે કોઈ લોકો આવો બાળકનું ખાસ કરીને ધ્યાન રાખવું, કેમ કે આ સાવજનું ઘર છે, એટલે આપણે આપણી સેફટી રાખવી જોઈએ. 2 જણાને ન આવું, રાતે ચડો તો આપણા ગ્રુપમાં આવવું. તો મિત્રો ધ્યાન રાખવું. એ સ્થળ છે કે જ્યાં અહીંથી બાળકને ઉપાડી ગયો તો સાવજ 50 પગથિયા પર. આપણે રસ્તામાં હનુમાન બાપાનું મંદિર પણ આવ્યું. ચાલો મિત્રો આપણે દર્શન કરીએ. બાજુમાં કે કાળ ભૈરવ બાબાનું પણ મંદિર આવેલું છે. ચાલો મિત્રો એના પણ દર્શન કરીએ આપણે. ગણપતિ બાપા હે, કાળ ભૈરવ બાપા, મહાકાલી માં. પગમાં બના રહેજો. ક્યાં ક્યાં જાય અમે સ્થળો તમને દેખાડશું. મિત્રો અહીંયા એક વાનર પણ છે, જોઈ શકો છો મારી પાસે. મિત્રો કોઈ પણ આવું એને વાનરને હેરાન ન કરતા. મિત્રો આપણે 1200 પગથિયા પાર થઈ ગયા છે. જો મિત્રો અહીંયા કચરા પેટી આપેલી છે, જે યાત્રિકો આવે એને કચરામાં આમ જ નાખવો, ત્યાં આડાહવરો ફેંકવો નહીં. અને મિત્રો આ સીડીએ જ ચાલવું, બાજુમાં ક્યાંય આમ જંગલમાં જવું નહીં, કેમ કે આ સાવજનું ઘર છે. મારા દશરથભાઈ થાકી ગયા તો બેસી ગયા છે, ને સાહેબ આ મારી આગળ. મિત્રો ફૂલી એટલી ગઈ છે, જો ધુવાડા પણ બેસી ગયા છે. અમે ઘરે તો ધુવાડો થતો હોય તો બાયુને આપણે થઈ જતા હોય. અટાણે જો અહીંયા ધુવાડો ગમે છે અમને. ફાઇનલી મિત્રો 2000 પગથિયા ચડી ગયા છે. 2000 પગથિયા આપણે વેલનાથ બાપુ જવા માટે. અહીં એરો મારેલો હોય, અહીંથી આમ જવાય. આ છે સીડી, અહીંથી આમ જવાય વેલનાથ બાપુએ. ફાઇનલી મિત્રો 2000 પગથિયા ચડી ગયા અને એનો વ્યૂ જોવો તમે. મિત્રો ગુફા જેવું લાગે છે, પણ આપણે એમાં અંદર જવું નહીં, કેમ કે અહીંયા અંદર બીક લાગે એવું છે.
ફાઇનલી મિત્રો રાજા ગોપીચંદ અને ભરતરીની ગુફા પર આપણે દર્શન કરવા જઈએ અને મિત્રો તમે પણ આવો તો પણ જરૂરથી આવજો દર્શન કરવા માટે. હાલો તમને દેખાડીએ ગુફા. ફાઇનલી મિત્રો 2300 પગથિયા ચડી ગયા આપણે. 2300 પગથિયા પર આપણે જો અહીંયા પાણીનું બરફ છે જોઈ શકો છો. કેમ કે આગળ તો અમે પાણીની બોટલ લીધી પણ 60 રૂપિયા લીધા, પણ અહીંયા જો ફ્રીમાં પાણી માણસો પાય છે જોઈ શકો છો તમે. હા જો આ ભાઈ છે ફ્રીમાં સેવા કરે છે, પાણી પાય છે. કેમ કે નીચે તો 60 રૂપિયા છે, હજી અધેર જાવું એટલે 80 રૂપિયા 100 રૂપિયા. 2300 પગથિયા પર એક શ્રી રામજીનું મંદિર પણ આવેલું. ચાલો મિત્રો આપણે એના પણ દર્શન કરીએ. हेलो भाई, जय गिरनारी, जय गिरनारी माताजी की हो भाई. आवा जीवता स्वर्ग जવું હોય તો જૂનાગઢ. ફાઇનલી મિત્રો આપણે અહીંયા એક રાણક દેવીનો થાપો આવેલો છે. 2500 પગથિયા પર એક રાણક દેવીનો થાપો આવેલો છે. રાનવગણને યુદ્ધ થયું હતું ત્યારે ગિરનાર પડ્યો હતો એટલે રાણક દેવીએ રોક્યો હતો થાપો. અહીંયા મારીને રાણક દેવીએ ગિરનાર રોક્યો હતો. કેમ કે ગિરનાર રાનવગણને જાણે યુદ્ધ થયું, લડાઈ થઈ ત્યારે ગિરનાર પડવા માંડ્યો હતો એટલે રાણક દેવીએ રોક્યો હતો. મિત્રો આ છે એ રાણક દેવીએ થાપો માર્યો હતો. અહીં જોઈ શકો છો તમે. યાત્રિકો બધા આવે છે, જો સીડીએ ચાલુ જ છે. જય ગિરનારી. એક વરસાદની ખોટ છે, બાકી બધું ઓકે છે. ફૂલ મોજ આવે ને. મોજ. મિત્રો બધા જાય છે અંબાજીમાં એ દર્શન કરવા માટે. વરસાદ એક નથી તોય વરસાદ જેવું જ વાતાવરણ લાગે અને ફૂલ મજા આવે છે અને એસી જેવો પવન આવે ને. વાદળામાં સારી કોઈ અમે ઘેરાઈ ગયા છે જોઈ શકો છો. વાદળા આપણી માથેથી જાય છે. તો આ મિત્રો પણ આવે છે. બોલો બોલો કાંઈક બોલો. જય ગિરનારી. હા સ્ટાર્ટિંગ કર્યું. તો મિત્રો હવે આપણે આગળ જઈને મળીએ. મોજે દરિયા, મોજે દરિયા. જય ગિરનારી. જય ગિરનારી મારા ભાઈ. જય ગિરનારી ભાઈ. જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી. ભાઈ. હા હા. જય ગિરનારી. જય ગિરનારી. મિત્રો બધા જાય છે, ફૂલ મોજમાં હે. જય ગિરનારી. જય ગિરનારી. ગિરનારી. થાકી ગયા ગયા? અરે થાકતા છે પૂરો બનાસકાંઠા વાળા અમે. એમ વાહ ભાઈ વાહ. જય ગિરનારી. જય ગિરનારી.
તો આ ભાઈ માલ ચડાવે છે. આપણે ઠેલો લઈને આવીને તો આપણે એમ થાય ઠેલાને હવે ક્યાંક ફેંકી દે. આ ભાઈ જો કેવડો વજન લઈને જઈશ જો. મિત્રો 3000 પગથિયા આપણે ચડી ગયા છે. નિરાતે ચડી ગઈ કેમ કે લપસાય એવું છે અને અદ્ભુત જગ્યા એવું તમને બતાવશું. લોકમાં મહિના રહેજો. થાકી ગયા છે હવે. દશરથભાઈ તો સાયલા આવે છે. મિત્રો આપણે 8000 પગથિયા ચડી ગયા અને વરસાદ થયો ચાલુ જોઈ શકો છો. ફાઇનલી મિત્રો આપણે એક એવી અદ્ભુત જગ્યાએ આવ્યા છે, પ્રાચીન જગ્યા જ્યાં કે તમે કોઈ જોઈ નહીં હોય એ રીતની જગ્યા છે. હાલો મિત્રો તમને બ્લોગમાં બતાવું. ગજબતનું કુંડ ઘણા મિત્રોએ નહીં જોયું પણ તમને હું બ્લોગમાં બતાવું. તમે બન્યા રહેજો બ્લોગમાં.
ફાઇનલી મિત્રો આપણે ગજપંત કુંડે પૂગી ગયા છે. જોઈ શકો છો આ છે ગજપંત કુંડ. તો મિત્રો એક હું એવી જગ્યા બતાવી, અદ્ભુત જગ્યા જે મોટા મોટા પથ્થરોથી સણેલું છે. જોઈ શકો છો. ફાઇનલી મિત્રો અમે અંબાજી દર્શન કરવા માટે અંબાજી માનું મંદિર છે અને વાદળના હિસાબે ઓછું દેખાય છે અને ખૂબ આનંદ આવે છે. એસી જેવો પવન આવે છે અહીંયા વાદળામાં. જો મંદિર પણ નથી દેખાતું, એટલા વાદળા છે. અંબાજી માં પાસે જ છે આપણે, પણ જો મંદિર નથી દેખાતું, એટલા વાદળા છે. તો મિત્રો આ હે કાળ ભૈરવ બાપા, જોઈ શકો છો. ટાઈટ જ ભાઈ છે, બોલાતું નથી. વાદળ જોઈ શકો છો. ચાલો તો આપણે જઈએ. ચરણ પાદુકા ગેટે પૂકી ગયા છે. તો મિત્રો આ બાજુનો ગેટ છે એ ગુરુ દત્તાત્રેય આપણે દર્શન કરવા માટે, અને આ બાજુનો ગેટ છે ત્યાં પ્રસાદી મળે, ત્યાં જવાય. આ ગેટે ને વાદળા જોવાય સીડી. હાલો આપણે આજે દર્શન કરીએ.
હા ભાઈ હા. વાસની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. ફાઇનલ મિત્ર ગુરુ દત્તાત્રેય આપણે પૂગવા આવ્યા છે દશરથભાઈને બે ના શેરડી જો એવું થાય કે સ્વર્ગની શેરડી છે. આ બધા મિત્રો આવો ફૂલ મોજ આવે છે. ફાઇનલી મિત્રો આપણે ગુરુ દત્તાત્રેય પૂગવા આવ્યા પણ ત્યાં વિડીયો અલાઉડ છે. વિડીયો ફોટો પાડવાનો મનાય છે સખત એટલે આપણે વિડીયો ત્યાં શૂટ કરશું નહીં પણ સેટેથી તમને દર્શન કરાવી દઈએ. ફાઇનલી મિત્રો આપણે અહીંયા વિડીયો અલાઉડ છે એટલે વિડીયો ઉતારવું નહીં. ગુરુ દત્તાત્રેય અહીંથી તમને દર્શન કરાવું છું. મિત્રો આ સીડી જો સીડી નથી દેખાતી એટલા વાદળ છે જોઈ શકો છો તમે. ફાઇનલી મિત્રો હવે આપણે નીચે ઉતરીએ દર્શન કરીને. જો અહીં એક પૈસાનું ઝાડ આવ્યું જોઈ શકો છો. જો ફાઇનલી મિત્રો આપણે દર્શન કરીને અંબાજી માના ગુરુ દત્તાત્રેયના દર્શન કરીને નીચે વહી આવ્યા છે જોઈ શકો છો તમે. અને મિત્રો અમારા વિડીયો ગમે તો તમને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. અને મિત્રો એકલા મોજ કરોમાં તમારા મિત્રોને પણ મોકલો અમારા વિડીયો, કેમ કે એ પણ મોજ કરે. તો મિત્રો આ બ્લોગ આપણે એન્ડ કરીએ, આગલા બ્લોગમાં મળશું.